ના ઓસા ગામમાં આકાશમાંથી વરસી આફત, 15 ગામમાં ટ્રેક્ટર અને જેસીબી જિંદગી, જુઓ દ્રશ્યો। ચારે તરફ તબાહી જ તબાહીના દ્રશ્યો છે માંગરોળના ઓસા ગામના। અહીં પૂરે એવો તાંડવ મચાવ્યો કે આખું ગામ પાણીમાં ડૂબી ગયું। પૂરના પ્રચંડ પાણીએ રોડથી માંડી ખેતરો તબાહ કરી નાખ્યા। ખેડૂતોની મહેનત પૂરના ધસમસતા પાણીમાં તણાઈ ગઈ। માંગરોળના ફુલરામાંથી ઓસા ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો। એટલું જ નહીં, આસપાસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું। ખેતરો અને રસ્તાઓ પર લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી જમા થઈ ગયું હતું। ગામમાં પણ હાલ બેહાલ છે। આખું ગામ જાણે જળ સમાધિ લઈ લીધી છે। ગામમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પાણી ન હોય। મુશળધાર મેઘાના કારણે ખેતર, ઘર, ગામ, રોડ, રસ્તા બધું જ જળમગ્ન જોવા મળી રહ્યું છે। અનેક ઘર પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે લોકો ટેરેસ પર રહેવા મજબૂર બન્યા છે। આકાશી આફતના કારણે ગામમાં 2 દિવસથી વીજળી ગુલ થઈ ગઈ છે। ભારે વરસાદના કારણે અનેક વીજ પોલ ધરાશાયી થયા છે। બીજી તરફ ગામમાં પાણીએ સામ્રાજ્ય જમાવી લેતા લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। કેટલાક ઘરો તો એવા પણ છે કે જેમના ઘરે અનાજ ખૂટ્યું છે, લોટ ખૂટ્યો છે, કરિયાણું બધું જ ખૂટી ગયું છે અને જેથી તેઓ આસપાસના લોકોના ભરોસે છે। માત્ર ઓસા જ નહીં, બાલાગામ, ફુલરા, લાંગડ સહિતના ગામડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાયું, જનજીવન ઠપ થયું। અહીં ઘરની બહાર નીકળવું હોય તો ટ્રેક્ટર લઈ અને નીકળવું પડે। ગેડમાં મેઘરાજા એવા વરસ્યા કે જેની સાક્ષી આ દ્રશ્યો પૂરી રહ્યા છે। વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં આવેલા કડવા પાટીદારોના યાત્રાધામ ગાંઠીલા જવાના માર્ગ ધોવાયા છે। ગાંઠીલાથી નવા ગામને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દાવા પ્રમાણે 15 દિવસ પહેલા જ આ પુલનું નિર્માણ થયું હતું, જોકે પહેલા જ પૂરમાં તે હતો ન હતો થઈ ગયો। એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે ધણફુલિયાથી ગાંઠીલાને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે। આથી મા ઉમિયાના દર્શને આવતા દર્શનાર્થીઓએ અન્ય રોડ પરથી આવવા વિનંતી કરાઈ છે। જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા। જૂનાગઢ જિલ્લામાં 50 રસ્તા બંધ। ખેડ પંથકમાં સામેલાધાર વરસાદ વરસ્યો। એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રોડ રસ્તા પર નદીઓ વહી રહી છે। અધધ વરસાદના કારણે ખેડ પંથકના હાલ બેહાલ થઈ ગયા છે। જૂનાગઢના તમામ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે હજુ પણ 50 રસ્તા બંધ છે। ખેડ પંથકના 33 ગામો હજુ સંપર્ક વિહોણા છે। તંત્ર દ્વારા રાષ્ટ્રીય આરોગ્યની વ્યવસ્થા અગાઉથી કરાઈ હતી, જોકે હજુ ક્યાંય રેસ્ક્યુ કરવાની ફરજ પડી નથી। આ બાજુ ધસમસતા પાણીના દ્રશ્યો જૂનાગઢના બાલાગામના છે। ગેડ પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। ગાંડીતુર બનેલી નદીઓ તબાહી મચાવી રહી છે। પૂરના ધસમસતા પ્રવાહના કારણે બાલાગામ અને બામણાસાના ગામને જોડતો રોડ ધોવાઈ ગયો છે। વાસણદેવી મંદિર નજીકનો રોડ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। સ્થાનિક લોકોએ હવે ફરી અને જવું પડી રહ્યું છે। સતત વરસાદના કારણે ઉપરવાસમાં પાણીની વધુ આવક થવાના કારણે આ વિસ્તારમાં ખૂબ ધોવાણ થયું છે। નદીના પાળા ધોવાઈ જતા કેટલાક ખેતર પણ ધોવાઈ ગયાનો દાવો કરાઈ રહ્યો છે। પ્રાચી તીર્થના માધવરાય ભગવાન થયા જળમગ્ન। સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રથમ વરસાદમાં જ માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ। ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર મેઘ મલ્હાર થઈ છે અને નદી નાળા છલકાયા છે। ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું હતું। પ્રતિવર્ષ ચાતુર્માસ દરમિયાન ભગવાન માધવરાય જળમગ્ન થાય છે। આ વર્ષે સિઝનના પ્રથમ વરસાદમાં જ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ બન્યું હતું। પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં પૂર આવતા અતિ પ્રાચીન એવા પ્રાચી તીર્થમાં બિરાજતા સુપ્રસિદ્ધ માધવરાયજી ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું। સૂત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન આખા ડૂબી જતા ભાવિકો ભગવાનના દર્શન નહીં કરી શકે। નદીમાં ઘોડાપુર આવતા મંદિરમાં સરસ્વતી નદી જ માધવરાયને સ્નાન કરાવતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। માધવરાય ભગવાન 7 થી 8 ફૂટ પાણીમાં જળમગ્ન હતા। ગેડમાં ભારે પૂરમાં એસટી બસ ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। ખેડ પંથકમાં એસટી બસના મુસાફરોના શ્વાસ આ રીતે તાળવે ચોંટી ગયા। માંગરોળથી વાયા બાંટવા જઈ અને જૂનાગઢ સુધી ચાલતી બસ સમીપુર ગામ નજીક અચાનક રોડ પર નીચે ઉતરી ગઈ। બસનું એક વ્હીલ કાદવમાં ખૂંચી ગયું। જો ડ્રાઈવરે બસને બહાર કાઢવા વધુ પ્રયાસ કર્યો હોત તો કદાચ બસ પલટી પણ શકે તેમ હતી। જો કે સમય રહેતા ડ્રાઈવરે તમામ મુસાફરોને નીચે ઉતાર્યા અને તમામનો આબાદ બચાવ થયો। તો રાજકોટ જેતપુર નવાગઢમાં રેલવે પુલ નીચે ટ્રક ફસાયો। જેતપુરથી રાજકોટ જવાના નવાગઢ પુલ વચ્ચે ઓવરલોડ ટ્રક ફસાયો। નવાગઢ રેલવેના
પુલ નીચે રેલવેનું લોખંડનું મોટું સેફટી ગડર તોડી ટ્રક પુલ નીચે ફસાયો. ટ્રક પુલ નીચે ફસાતા જેતપુર રાજકોટ જવાનો રસ્તો બંધ થઈ ગયો. જેતપુરથી નવાગઢ રાજકોટ જવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. તો જેતપુરથી નવાગઢ રાજકોટ જવાના માર્ગ પર નવાગઢ રેલવે પુલ નીચે ટ્રક ફસાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. તો પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના ખેતરોમાં ભાદર નદીના પાણી ફરી વળ્યા. બોગસર ગામે ભાદર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાનીની ભીતિ સેવાઈ. જોકે ભાદર ડેમ ઓવરફ્લો થાય તે પૂર્વે વરસાદ બંધ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. પોરબંદરનો દરિયો તોફાની બન્યો. પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા. સુરતનું સાણિયા અહેમદ ફરી બન્યું છે ટાપુ. ગામમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા. સુરત જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા છે. જુઓ સુરતના સણિયા હેમાદન ગામના દ્રશ્યો. અહીં આવેલા વરસાદે એવી તબાહી સર્જી છે કે આખા ગામે જાણે જળ સમાધિ લઈ લીધી છે. ગામની અંદર નીચાણવાળા વિસ્તાર તો આખા ડૂબી ગયા છે. બસ સ્ટેન્ડ થી લઈને ગામની દુકાનો, ઓટલા, મંદિર બધું જ પાણીમાં સમાઈ ગયું. ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકો કમરસમા પાણીમાં જીવ બચાવવા ગામથી દૂર જઈ રહ્યા છે. માંડવી અને કડોદ બાજુથી આવતા પાણીને કારણે ખાડીની જળ સપાટી વધી ગઈ. સણિયા હેમાદ ગામમાં 2 થી 3 ફૂટ વરસાદી પાણી ભરાયા છે. સાથે જ લોકોના ઘરોમાં પણ પાણી ભરાવવાના શરૂ થયા. આ સ્થિતિ આજકાલની નથી. દર વર્ષે વરસાદ પડે અને આ ગામ ટાપુ બની જાય છે. સાણિયા હેમાદ ગામે વરસાદી પાણીનો ભરાવો થયો. હળપતિવાસમાં આવેલ બામણ ફળિયાના મકાનોમાં પાણી ઘૂસ્યા તો મંદિર પણ પાણીમાં ગરકાવ થયું. લોકોનું કહેવું છે કે ખાડીની સફાઈ માત્ર નાટક પૂરતું જ સીમિત હતું. જ્યાં ખરેખર સફાઈ કરવાની જરૂર હતી ત્યાં મશીન દ્વારા કામગીરી કરવામાં આવી નથી. માત્ર અમુક વિસ્તાર પૂરતી જ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને લાખો રૂપિયાનું બિલ બનાવીને અધિકારીઓ અને નેતાઓ રૂપિયા ખાઈ ગયા છે. ભ્રષ્ટાચારીઓના પાપે અહીં જાણે તળાવ હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ગામમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી. સુરતનું બારડોલી બેટમાં ફેરવાયું. ખાડીના પૂરે સર્જી તબાહી. જુઓ તબાહીના હચમચાવી નાખનારા દ્રશ્યો. જ્યાં જ્યાં તમારી નજર પડે છે ત્યાં ત્યાં માત્ર ને માત્ર પૂરના પાણી જ દેખાઈ રહ્યા છે. વરસાદથી સર્જાયેલી તારાજીની આ તસવીર છે બારડોલીની. અહીં ખેતરોના ખેતરો તબાહ થઈ ગયા. અવિરત વરસાદથી આફત સર્જાઈ. વરસાદના પગલે તમામ ખાડીઓ બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદને લઈ ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. બારડોલીથી રામપુરા જવાના માર્ગ ઉપર ખાડીના પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ થઈ ગયો. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોને રામપરા જવા માટે 3 કિલોમીટરનો ચક્રાઓ ફરવાની નોબત આવી છે. માત્ર રોડ જ નહીં, સોસાયટીઓ પણ પાણીમાં ડૂબી ગઈ. ધોધમાર વરસાદના પગલે વરસાદી પાણી ભરાયા. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. સતત 3 દિવસથી ડીએમ નગરમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા સ્થાનિક આગેવાનોના સામે લોકોમાં રોષ છે. તો સુરતમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહી. મોટા બોરસરા ગામનો લો લેવલ બ્રિજ ડૂબ્યો. લો લેવલ બ્રિજની બાજુમાં આવેલ બેરલ બ્રિજ નજીકથી કીમ નદી વહી રહી છે. બારડોલીમાં મેઘાવી તબાહીથી તરખાટ. પહેલા વરસાદે કરી કહેર મચાવ્યો. સુરતના બારડોલીમાં ભારે મેઘ ખાંગા થતા ચારે બાજુ તબાહી મચી ગઈ છે. બારડોલીના હાલ બેહાલ થઈ ગયા છે. સાંભેલા ધારે 8 ઇંચથી વધુ વરસાદ પડતા બારડોલીના અનેક વિસ્તાર ટાપુ બની ગયા છે. બારડોલી નગરના બારડોલી કડોદ રોડ પર આવેલ વિઠ્ઠલવાડીમાં ભરાયા છે વરસાદી પાણી. વાડી આખી પાણીમાં ડૂબી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ઘોડાપુર આવતા આસપાસના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. વિઠ્ઠલવાડીની અંદર પાણી ભરાતા વાડીમાં રાખેલ તમામ સામાનને નુકસાન થયું. વાડીના સંચાલકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા લગ્ન પ્રસંગમાં ભાડે આપવાની વસ્તુઓ પલળી ગઈ. આ બાજુ કીમમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા તબાહી મચી ગઈ. રોડ પર પાણી વહેતા થયા. ઓલપાડના કીમ વિસ્તારમાં ચારે બાજુ પાણી ભરાયા. લોકો પાણીની વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા. કીમ રેલવે સ્ટેશન, પાર્કિંગ, અમૃતનગર અને રેલવે બ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા. વલસાડ ગામડામાં ટાપુઓ ફેરવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. લોકોના ઘરમાં પાણીનું રાજ જોવા મળી રહ્યું છે. વલસાડ પંથકમાં મેઘરાજાએ તોફાની તાંડવ મચાવતા વલસાડના ગામડાઓ ટાપુમાં ફેરવાયા છે. અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ચારે બાજુ પાણીનું રાજ છવાઈ ગયું છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વલસાડમાં ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારો ડૂબી ગયા. વલસાડના મિશન કોલોની વિસ્તારમાં આવેલા રૂબી એપાર્ટમેન્ટ અને સેફાયર એપાર્ટમેન્ટ સહિત આસપાસની વિસ્તારની બિલ્ડિંગો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘરમાં રસોડાથી લઈને હોલ, બેડરૂમ સહિત તમામ રૂમમાં પાણી ભરી વળ્યા. લોકોએ અનેક વખત પાલિકાને રજૂઆત પણ કરી, છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા દર વર્ષની જેમ આ વખતે પણ આ વિસ્તાર જળમગ્ન થયો. હવે આ જળમગ્ન સોસાયટીના દ્રશ્યો જુઓ.
વલસાડના જૂના હાઉસિંગ બોર્ડની પાછળનો વિસ્તાર બેટમાં ફેરવાયો. ચારે બાજુ પાણી ભરાતા આખી સોસાયટીઓ ડૂબી ગઈ. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. શાંતિવન એપાર્ટમેન્ટ અને આસપાસની બિલ્ડિંગમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી હતી. વલસાડ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની નોબત આવી. વલસાડ શહેરના માર્ગો પણ જાણે નદી બની ગયા હતા. શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળાઓ, છીપવાડ, મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા. આથી બંને તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો. આ સાથે જ શહેરના કૈલાસ રોડ, દાણા બજાર, તિથલ રોડ, એમજી રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નવસારીમાં જળ તાંડવથી ગામડાઓ ડૂબ્યા, 14 માર્ગ બંધ, લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની શરૂઆત. નવસારી પંથકમાં વરસાદે તબાહી મચાવી છે. એક સાથે 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારી શહેરથી લઈને ગામડાઓમાં બધું પાણીમાં ડૂબી ગયું છે. ગામડાઓ તો બેટમાં ફેરવાયા છે, શહેરના માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી જિલ્લામાં કુલ 14 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો. ગણદેવી, જલાલપુર, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા તંત્ર દોડતું થયું છે. ઉપરવાસ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે જરૂર જણાય તો લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની જિલ્લા વહીવટીતંત્રે તૈયારી કરી લીધી છે. જુઓ જળના તબાહીના નવસારીના દશેરા ટેકરીના દ્રશ્યો. ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને હવે કોતર, નાળા સહિત ખાડીઓમાં વરસાદી પાણી વધતા નીચાણવાળા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. કલેક્ટર કચેરી નજીક આવેલા દશેરા ટેકરી વિસ્તારના પાછળના ભાગમાં આવેલા 100 થી વધુ ઝૂંપડપટ્ટીના પાછળના ભાગમાં ખાડીના પાણી ભરાવા લાગ્યા. અહીં કમરસમાં પાણી ભરાતા બોટને લઈને જવું પડતું હતું તેવી સ્થિતિનું નિર્માણ થયું. લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા. તો આ પંથકના ખેડૂતો માટે પણ મહેર કહેર બની. તોફાની વરસાદ પડતા ખેતરો ખેતાન મેદાન થઈ ગયા. ખેતરોમાં ઉભો પાક તબાહ થઈ ગયો. ગણદેવી તાલુકાના કચોલી ગામે ખેતરોમાં નુકસાન થયું. કેરીના ખેતરોમાં કહેર મચી ગયો. આંબા જમીન દોસ્ત થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. અનેક ખેતરોમાં પાણી ભરાયા. નવી રોપેલી શેરડીના પાકને પણ જળ સમાધિ લેવાનો વારો આવ્યો. આ બાજુ નવસારી જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે. કુરેલા સુપા ગામને જોડતા લો લાઇન બ્રિજ પાસે પૂર્ણા નદીનું પાણી પહોંચ્યું છે. નદીની સપાટીમાં વધારો થતા સુપા અને કુર્લેને જોડતો માર્ગ બંધ થવાની ફરજ પડી છે. માર્ગ બંધ થતા લોકો 10 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા દે ધનાધન વરસતા બોરિયાની શાળા ડૂબી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દે ધનાધન વરસતા બોરિયા, મહુવા, બારડોલી સહિતના પંથકોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ધોધમાર વરસાદને પગલે મહુવા તાલુકાના ગામડાઓ બેટમાં ફેરવાયા છે. મહુવા તાલુકાના બોરિયા ખાતે આવેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બોરિયા પ્રાથમિક શાળાના આ દ્રશ્યો જુઓ. શાળામાં પાણી ભરાઈ ગયા છે. શાળામાં ગોઠણડૂબ પાણી ભરાતા બાળકોને પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જવાનો વારો આવ્યો છે. વાલીઓ પણ પરેશાન થયા. બાળકોને કેડ પર બેસાડીને લઈ જવાની નોબત પણ આવે છે. શિક્ષકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. હવે બારડોલીના મણેકપુરની શાળાના આ હાલ જોઈ લો. અહીં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા બારડોલી, મહુવા, પલસાણામાં તબાહી મચી છે. ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. ત્યારે બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલી પ્રાથમિક શાળા પાણીમાં ડૂબી ગઈ. શાળાના ક્લાસરૂમ સુધી પાણી પહોંચી જતા શાળામાં બાળકોને રજા આપી દેવામાં આવી. ઓલપાડ પંથકમાં અનરાધાર વરસાદથી ચારે બાજુ આફત, અનેક વિસ્તાર ડૂબ્યા. રોડ પર નદીની જેમ વહેતું પાણી, પાણીને ચીરીને જતા વાહનો, પાણીની વચ્ચેથી પસાર થતા લોકો. પાણીથી તરબોળ વિસ્તારના દ્રશ્યો છે સુરતના ઓલપાડ પંથકના. ઓલપાડના કુત્સદ ગામમાં ભારે વરસાદ બાદ તબાહી મચી ગઈ. નીચાણવાળો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. લોકો પર બે આફત આવી પડી. એક બાજુ વરસાદી પાણી ફરી વળ્યા તો બીજી તરફ કંપનીના જવાના માર્ગો પર કેમિકલવાળા પાણી ફરી વળતા મુશ્કેલી વધી. અંકુર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન પહોંચ્યું. કંપનીમાં જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા કામદારો પરેશાન થયા. કંપનીનું કેમિકલવાળું પાણી રોડ પર ફરી વળ્યું. કામદારો પોતાના બાળકોને ઉચકીને લઈ જતા કેમેરામાં કેદ થયા. અંકુર શોપિંગ સેન્ટર નરકગારમાં ફેરવાઈ ગયું. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉત્તર ગુજરાતમાં મંગળવારે મુશળધાર વરસાદ પડતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. પાટણથી લઈને બનાસકાંઠા, મહેસાણાથી લઈને ઊંઝા સુધી તોફાની વરસાદ પડ્યો. પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી સહિતના તાલુકામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ચારે તરફ જળબંબાકારના આ દ્રશ્યો છે ઊંઝાના. મહેસાણાના ઊંઝામાં સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી થઈ ગયું. ઊંઝાની એક શેરીમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. ઊંઝાના મેઇન ગેટથી લઈને અંદરના રોડ પર પાણીએ રાજ જમાવ્યું. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. ઊંઝામાં ભારે વરસાદના પગલે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો. ઊંઝા અંડરપાસ જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.
અંડરપાસ પાણીથી છલોછલ થઈ જતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી. તો હવે જળમગ્ન થરાદના દ્રશ્યો જુઓ. બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદ પડતા બજારો પાણી થઈ ગયા. થરાદ આખું જળબંબોર થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. ગરમી અને ભારે બફારા બાદ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારે તરફ ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. અરવલ્લીની ગિરિમાળાના જોવા મળ્યા આહલાદક દ્રશ્યો. ભગવાન શામળિયાના ધામમાં વરસાદથી ચોમેર લીલી ચાદર